જય હિન્દ, જય ભારત. આજે ચર્ચા કરીએ પ્રકરણ નંબર 4 વિશે. પ્રકરણ નંબર 4 ની શરૂઆત કરીએ, જેનું નામ છે નિશ્ચય. ઇંગ્લિશમાં કહેશું એમને ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ એટલે નિશ્ચાયક એટલે શું? તો નિશ્ચાયક એ બીજું કંઈ નથી પણ એ સરસ મજાની ચોરસ ગોઠવેલી સંખ્યાઓનું મૂલ્ય અસ્તિત્વ ધરાવતું હોય તો એને નિશ્ચાયક કહેવાય. ચોરસ ગોઠવણી છે સંખ્યાઓની, એવી સંખ્યાઓની ગોઠવણી કે જેમનું મૂલ્ય તમને મળે, જેમનું માન તમને મળે, એને કહેવાય નિશ્ચાયક. ફરીથી કહું છું કે નિશ્ચાયક એટલે શું છે? તો કે ચોરસ ગોઠવણી છે. ચોરસ ગોઠવણી કોને કહેવાય? તો તમને ખબર જ છે કે આવી રીતે ગોઠવા હોય, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા, તો આ ચોરસ છે. બરાબર છે? આવી રીતે ગોઠવા હોય તો આ ચોરસ ન કહેવાય. જુઓ, આ ચોરસ નથી, આ લંબચોરસ છે. લંબચોરસ નહીં, ચોરસ ગોઠવણી હોય તો જ મૂલ્ય અસ્તિત્વ ધરાવે ને એને કહેવાય નિશ્ચાયક. ક્લિયર છે? આ તો નિશ્ચાયકની મૂળભૂત કન્સેપ્ટ. આગળ વાત કરીએ કે ઉપયોગ ક્યાં થાય. તો અહીંથી છે નિશ્ચાયકના ઉપયોગ. શું વાત કરી છે અહીંથી નિશ્ચાયકના ઉપયોગ? તો નિશ્ચાયકનો પહેલો ઉપયોગ થાય, કોઈ ત્રિકોણ આપે ને તો એનું ક્ષેત્રફળ મેળવવું. ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનો ઉપયોગ. તેમાં શિરોબિંદુ ABC તમને આપેલા હોવા જરૂરી છે. બરાબર છે? AB અને C આપેલા હોવા જરૂરી છે. એટલે તમને ફટાફટ એક સૂત્ર આવશે જેમની મદદથી તમે નિશ્ચાયકની મદદથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ ફટાફટ મેળવી શકશો. અને પછીની વાત કરું તો સમરેખ છે કે નહીં તે ચકાસવા માટે, સમરેખતા ચકાસવા માટે બે બિંદુ તમને આપો, સમરેખ છે કે નહીં એ ચકાસવા માટે પણ નિશ્ચાયકનો ઉપયોગ થાય. ઓકે, એટલે સમરેખ એટલે એક આવી રીતે વાત થાય, આ બે એક જ રેખા ઉપર છે તો સમરેખ કહેવાય. બરાબર. પછીની વાત છે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ, દ્વિચલ સુરેખ સહમતિનો ઉકેલ. દ્વિચલ સુરેખ સહમતિ એટલે આવી થાય a1x + b1y બરાબર c1 અને a2x + b2y બરાબર c2. આમનો જો ઉકેલ જોતો હોય, આમાં બે દ્વિચલ એટલે બે ચલ છે x અને y, એટલે x કેટલા અને y કેટલા એ આની મદદથી મળી જાય નિશ્ચાયકની મદદથી. ત્રીજી વાત કરું તો ત્રિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવા. ત્રિચલ એટલે શું? કે ત્રણ ચલ હશે, a1x + b1y + c1z બરાબર d1. આવી રીતે a2x + b2y + c2z બરાબર d2. આવી રીતે a3x + b3y + c3z બરાબર d3. જો આમાં તમારે x મેળવવો હોય, y મેળવવો હોય અને z મેળવવો હોય, x y z મેળવવા માટે પણ નિશ્ચાયકનો ઉપયોગ થાય. અને હજી એક ઉપયોગ એવો છે જે છે રેખાનું સમીકરણ મેળવવું. રેખાનું સમીકરણ મેળવવા એટલે કે તમને બે બિંદુ આપે, એ બિંદુ A અને બિંદુ B, અને તમારે જો રેખા AB નું સમીકરણ જોતું હોય તો એ પણ નિશ્ચાયકની મદદથી તમને મળી જશે. એટલે આ થયો નિશ્ચાયકનો બેઝિક કન્સેપ્ટ, ચોરસ ગોઠવેલી સંખ્યાઓ કે જેનું મૂલ્ય અસ્તિત્વ ધરાવે એટલે નિશ્ચાયક. ઉપયોગ શું? તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા, સમરેખ છે કે નહીં તે ચકાસવા, દ્વિચલ સુરેખ સમીકરણમાં x અને y મેળવવા, ત્રિચલ સુરેખ સમીકરણમાં x y z મેળવવા અને રેખાનું સમીકરણ AB મેળવવા. આ બધા નિશ્ચાયકના ઉપયોગો છે. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ પ્રકરણ નિશ્ચાયક. ઓકે સાથે મિત્રો, હવે નિશ્ચાયક વિશે સમજતા પહેલા તમે શ્રેણિક અને નિશ્ચાયક બેને અલગ કઈ રીતે પડવા એનાથી વાકેફ હોવા જરૂરી છે. બરાબર છે? તો શરૂ કરીએ શ્રેણિક અને નિશ્ચાયકની અસમાનતા શું છે તેના માટે. બરાબર સાથે મિત્રો, તો શરૂઆત કરું તો પ્રથમ છે શ્રેણિક શું છે, બીજું નિશ્ચાયક શું છે. મિત્રો, શ્રેણિક એટલે કંઈક આવી વસ્તુઓ છે અને નિશ્ચાયક એટલે કંઈક આવી વસ્તુઓ છે. હું કેમ કે લખ્યું તો નથી, તો એના માટે તો અહીંયા આવો શું કીધું છે તો કે એક કક્ષાનો શ્રેણિક છે ને, કક્ષાનો શ્રેણિક હોય ને તો શ્રેણિક માટે જો આ સંકેત છે, કોઈ પણ શ્રેણિક માટે શ્રેણિકના ઘટકો આવી રીતે બ્રેકેટમાં દર્શાવ્યા છે, ચોરસ બ્રેકેટ અને બે સાઈડ બંધ હશે. જ્યારે એક કક્ષાનો નિશ્ચાયક હશે ને, નિશ્ચાયક એને હું શ્રેણિક લખ્યો હોય તો શ્રેણિકના નિશ્ચાયકને આમ કહેવાય, આમ. મોડ એ નથી, નિશ્ચાયક એ છે. મોડ એ નથી, નિશ્ચાયક એ છે. બરાબર? તો એને કેમ લખાય? તો એને લખાય જો આ બે લીટા બદલી જાય, બદલીને સીધા થઈ ગયા, એનો સંકેત છે એટલે બોલું છું. અને a1 1 એમનો એમ, અંદરનો ઘટક એમનો એમ થાય. આ થયો તમારો એક કક્ષાના નિશ્ચાયકનો સંકેત. આને ઇંગ્લિશમાં આમાં લખાશે ઘણીવાર DETA. એટલે ડિટર્મિનન્ટ એટલે નિશ્ચાયક. બરાબર. હવે બે કક્ષાનો શ્રેણિક હોય ને તો એને ચોરસ કૌંસમાં બે કક્ષા છે ને, બે કક્ષાનું દર્શાવે. ખબર? બે કક્ષાનું દર્શાવે
બે હાર અને બે સ્તંભ દર્શાવે. હાર કોને કહેવાય? મારો પ્રશ્ન, હાર કોને કહેવાય? આડી લાઈનમાં તમે જે બેઠા છો, તમે જે ક્લાસમાં આડા બેઠા હોય એને હાર કહેવાય. સ્તંભ કોને કહેવાય? તો તમે ઊભા થાંભલાને સ્તંભ કહેવાય. બરાબર ને? અહીંયા આમાં જો બે હાર છે અને આમ જોઈ લો એટલે બે હાર છે, બે સ્તંભ છે. બરાબર ને? ઓકે. તો હવે વાત કરીએ બે કક્ષાનો નિશ્ચાયક. તો બે કક્ષાનો નિશ્ચાયક કઈ રીતે મળે ભાઈ? તો કે બે કક્ષાનો નિશ્ચાયક એટલે બીજું કઈ નહીં, ડિટર્મિનન્ટ બી, નિશ્ચાયક બી વચાય ને મોડ બી નહીં, નિશ્ચાયક બી બરાબર લીટા થઈ ગયા, ઊભા થઈ ગયા. આ બધું એમનું છે, પણ આ સંકેત બદલી જાય, નિશ્ચાયક બની જાય. A11 એમનો એમ, A21 એમનો એમ અને A22 એમનો એમ. બરાબર? આ થયો નિશ્ચાયકનો સંકેત. હવે વાત કરીએ ત્રણ કક્ષાનો નિશ્ચાયક. કોને વાત કરું છું હવે? ત્રણ કક્ષાનો નિશ્ચાયક. તો ત્રણ કક્ષાનો નિશ્ચાયક એટલે શું? તો પહેલા તો ત્રણ કક્ષાનો શ્રેણિક એટલે ઊંઘી પડી. ત્રણ કક્ષાનો શ્રેણિક એટલે C, અને અહીંયા ચોરસમાં ત્રણ હાર અને ત્રણ સ્તંભ હશે. ત્રણ હાર અને ત્રણ સ્તંભ હોય એટલે ત્રણ કક્ષા કહેવાય. ત્રણ હાર અને ત્રણ સ્તંભ હોય તો એને ત્રણ કક્ષા કહેવાય. પહેલી હાર આ છે, બીજી હાર આ છે અને ત્રીજી હાર આ છે. ત્રણ હાર થઈ ગઈ, આડી લાઈન ત્રણ હાર થાય. ઊભી લાઈનને સ્તંભ કહેવાય. આ પહેલી ઊભી લાઈન છે, બીજી ઊભી લાઈન છે અને આ ત્રીજી ઊભી લાઈન છે. 3x3 નો શ્રેણિક છે એટલે ત્રિકક્ષાનો શ્રેણિક કહેવાય. એને નિશ્ચાયક તરીકે લખવું હોય તો આમ લખાય ને ભાઈ, શું? નિશ્ચાયક C બરાબર નિશ્ચાયક A11 એમનું એમ, A12 એમનું એમ, A13 એમનું એમ, A21 એમનું એમ, A22 એમનું એમ અને A23 પણ એમનું એમ, A31 એમનું એમ, A32 એમનું એમ અને A33 પણ એમનું એમ. આને વચાય ડિટર્મિનન્ટ C. ડિટર્મિનન્ટ એટલે C નો નિશ્ચાયક. C કોઈ શ્રેણિક છે એમનો નિશ્ચાયક. આને વચાય ડિટર્મિનન્ટ B. B કોઈ શ્રેણિક છે એમનો નિશ્ચાયક. બરાબર છે? નિશ્ચાયક અને શ્રેણિકનો પહેલો તફાવત સંકેત. બરાબર છે? આવી રીતે આવે તો સમજી લેવું કે આ નિશ્ચાયક દર્શાવે છે, આવી રીતે આવે તો શું સમજવું? આ શ્રેણિક દર્શાવે છે. બીજી ખાસિયત, આનું મૂલ્ય નહીં મળે. સાંભળજો, આનું મૂલ્ય ના મળે. બીજી આની ખાસિયત છે, આનું મૂલ્ય ના મળે. ઓકે. અને આની ખાસિયત છે મૂલ્ય મળે. હાલો, પહેલો તફાવત થયો સંકેતનો, બીજો તફાવત મૂલ્ય ન મળે અને મૂલ્ય મળે. નિશ્ચાયક મૂલ્ય મળે. એટલે આ ચેપ્ટરમાં આપણે મૂલ્ય મેળવશું જો. બરાબર? નિશ્ચાયક હોય તો જ મળે. ત્રીજી અગત્યની વાત, હાર અને સ્તંભ અસમાન હોઈ શકે. હાર અને સ્તંભની સંખ્યા અસમાન અને સમાન બે હોય. અસમાન અને સમાન. હાર સ્તંભ એટલે આ બધા સરખા છે, જેટલી હાર એટલા જ સ્તંભ, પણ આના માટે અલગ અલગ હોઈ શકે. એટલે કે આનો આકાર ફરજિયાત ચોરસ હોવો જરૂરી નથી, પણ આમાં તો ફરજિયાત હારની સંખ્યા, હાર સ્તંભની સંખ્યા સમાન જ હોય. એટલે કે આનો આકાર ચોરસ જ હોય. સમજાય છે? આનો આકાર ચોરસ જ હોય, જ્યારે આનો આકાર લંબચોરસ પણ હોઈ શકે છે. આ એના તફાવત છે. શું? પહેલો તફાવત છે સંકેતનો, બીજો તફાવત છે મૂલ્ય ન મળે અને આનું મૂલ્ય મળે. ત્રીજો તફાવત છે, શું કીધું? ત્રીજો તફાવત, તો ત્રીજો તફાવત છે હાર અને સ્તંભની સંખ્યા અસમાન હોઈ શકે. એટલે કે આવી રીતે લંબચોરસ હોઈ શકે, પણ જ્યારે નિશ્ચાયક આવે તો એ ચોરસ જ હોવો જોઈએ. બરાબર છે? આ થયા શ્રેણિક અને નિશ્ચાયકના મૂળભૂત તફાવત કે જેમાં તમે બે ચેપ્ટરને અલગ પાડી શકો. મિત્રો, હવે વાત કરીએ એક કક્ષાના શ્રેણિકનો નિશ્ચાયક. એક કક્ષા એટલે શું? તો કે એક કક્ષા એટલે શું? એક કક્ષા એટલે એક હાર અને એક સ્તંભ. એટલે કે એક જ ઘટક, એક હાર અને એક સ્તંભ. જેમાં હાર એક જ હોય, એક જ ઘટક હારમાં હોય, એક જ ઘટક સ્તંભમાં હોય, એક જ ઘટક થાય. આ જોઈ લો, એક જ હાર અને એક જ સ્તંભ. જો અહીંયા બે વસ્તુ લખો તો બે સ્તંભ થઈ જાય, એટલે એ તો ન જ ચાલે. આમ ઊભા બે લખો તો બે હાર થઈ જાય, એ પણ ન ચાલે. એક હાર અને એક સ્તંભ છે આમાં, એટલે એને એક કક્ષાવાળો શ્રેણિક કહેવાય. એક હાર અને એક સ્તંભ. હવે એક કક્ષાનો શ્રેણિક આવી રીતે લખાય. શ્રેણિક અહીંયા ગમે તે નામ આપી શકાય. બરાબર? મેં એ નામ આપ્યું છે, એનો ઘટક એ છે. તો એમ નો નિશ્ચાયક, એક હારવાળા શ્રેણિકનો નિશ્ચાયક, તેનો સંકેત નિશ્ચાયક એ છે. મોડ નહીં બોલતા ભાઈ, મોડ નહીં બોલતા. નિશ્ચાયક એટલે નિશ્ચાયક સ્મોલ એ. અને નિશ્ચાયકમાં ફેરવી નહીં, વડે દર્શાવે. આના વડે દર્શાવે. બરાબર? આ એનો સંકેત થયો. એનું મૂલ્ય શું થાય? તો કે નિશ્ચાયક એનું મૂલ્ય એટલે એ જે હોય એ જ મૂલ્ય. એ સમજાવવા માટે મેં સરસ મજાનું ઉદાહરણ લીધું છે, નીચે જોવું. નિશ્ચાયક એટલે જે એ હોય ને એ જ,
એનો માનાંક નહીં, માનાંક શબ્દ આવતો જ નથી અહીં, બરાબર છે? ઓકે, દાખલા તરીકે a બરાબર છે શ્રેણિક 2, શ્રેણિકમાં 2 છે, એનો નિશ્ચાયક થાય નિશ્ચાયક 2, હાલો લખી નાખો, બરાબર, એનું મૂલ્ય 2 જ મળે, જે અંદર હોય એ જ મૂલ્ય. હવે સાહેબ માઈનસ હોય તો -2 ધારો કે છે તો એનો નિશ્ચાયક -2, પણ આ માનાંક નથી હો, આ એનું મૂલ્ય છે, અંદર જે છે એ જ એનું મૂલ્ય. જો અહીંયા ભૂલ ન થવી જોઈએ કે આ માનાંક નથી, નિશ્ચાયક છે એટલે જે છે એ જ જવાબ, જે છે એ જ જવાબ. ઋણ જવાબ એ હોઈ શકે અને મૂલ્યનો જવાબ ધન હોઈ શકે, જીરો હોઈ શકે. મૂલ્યનો જવાબ ઋણ હોઈ શકે, જીરો હોઈ શકે અને ધન હોઈ શકે. ફરીથી એક કક્ષા એટલે એક હાર અને એક સ્તંભ થાય. ઓકે, શ્રેણી કે એક હાર વાળો આવી રીતે દર્શાવાય, જેમાં એક હાર અને એક સ્તંભ છે, 1x1 છે એવું લખાય, એક હાર અને એક સ્તંભ, એક હાર અને એક સ્તંભ છે. હવે એનો નિશ્ચાયક એ આવી રીતે દર્શાવાય, નિશ્ચાયક એનું મૂલ્ય કે જે એ છે એ જ લખી નાખવાનું થાય સીધું, બરાબર, એનું મૂલ્ય થયું, આ એનું મૂલ્ય થાય, થઈ ગયું. આ દાખલા તરીકે તો કે શ્રેણી કે બરાબર 2 હોય તો એનું નિશ્ચાયક 2 બરાબર 2 થાય. શ્રેણી b બરાબર -2 હોય તો એનું મૂલ્ય -2 મળે, કારણ કે નિશ્ચાયક b બરાબર -2 નું મૂલ્ય -2, બરાબર છે? આ થયો તમારો એક કક્ષાવાળા શ્રેણીકનો નિશ્ચાયક, બરાબર મિત્રો? ઓકે સાથે મિત્રો, હવે ચર્ચા કરીએ 2 કક્ષા હોય એવા શ્રેણીકનો નિશ્ચાયક, જેની કક્ષા 2 હોય. કક્ષા 2 નો મીનિંગ હવે તમે સમજી ગયા હોય. કક્ષા 2 નો મીનિંગ થાય, 2 કક્ષાનો મીનિંગ થાય 2 હાર અને 2 સ્તંભ એવું થાય. 2 હાર ગુણ્યા 2 સ્તંભ. 2 હાર અને 2 સ્તંભને સંકેતમાં 2x2 કહેવાય. પહેલા હાર અને પછી સ્તંભ લખાય, બરાબર? એટલે 2x2 આ જેમાં 2 હાર છે, આ પહેલી હાર, આ બીજી હાર, આ પહેલી હાર અને આ બીજી હાર, આ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ. હવે છે ને a11 ને a12 ને હું દર્શાવું છું, આ આપજો. પહેલા હાર શબ્દ મોઢામાંથી નીકળશે, પછી સ્તંભ નીકળશે. આ છે એ કેટલામી હાર છે? જુઓ તો આ પહેલી હાર છે, તો એવું લખી નાખો કે a11 નો પહેલો ઘટક પ્રથમ હાર, અને કેટલામો સ્તંભ છે? આ પહેલો સ્તંભ છે. પહેલી હાર ને પહેલો સ્તંભ છે ને, તો a11 લખાય, જો લખી નહીં. એટલે આવી રીતે હું સંકેત લખું છું, a11 એટલે પહેલી હાર અને પહેલો સ્તંભ. આ પ્રશ્નમાં જુઓ તો આ કેટલામી હાર છે? સાહેબ આ બીજી હાર છે, બીજી હાર, બરાબર ને? બીજી હાર તો પહેલી હાર, વેરી ગુડ, પહેલી હાર છે, વેરી ગુડ, આ પહેલી હાર છે. કેટલામો સ્તંભ છે? આ પહેલો સ્તંભ અને આ બીજો સ્તંભ છે, 2 સ્તંભ છે, બીજો સ્તંભ છે, બીજો. તો પહેલી હાર અને બીજો સ્તંભ એવું દર્શાવે. આ શું દર્શાવે? કેટલામી હાર છે? આ પહેલી હાર તો આ છે, આ બીજી હાર છે, તો 2 હોય, બીજી હાર. અને કેટલામો સ્તંભ છે? આ પહેલો સ્તંભ છે, એક સ્તંભ. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, તો 2 1. આ જુઓ તો આ પહેલી હાર, આ બીજી હાર, તો આ બીજી હાર થઈ. આ પહેલો સ્તંભ અને આ બીજો સ્તંભ, એટલે બીજો સ્તંભ, એટલે 2 2 આવે, તો 2 2 તો લખ્યું, બરાબર? એવી રીતે આપણે લખેલા પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર, ચોથી હાર, એવી રીતે. અહીંયા થાય એનો નિશ્ચાયક. આ જે શ્રેણી લખ્યો ને એનો નિશ્ચાયક, એ તો આમ લખાય નિશ્ચાયક એ બરાબર શું? તો કે નિશ્ચાયકમાં એમનું એ બધું a11 a12 અને a22 વગેરે દર્શાવી દીધું. એનું મૂલ્ય કેમ મળે? તો કે તેનું મૂલ્ય 10મા ધોરણમાં તમે ચોકડી ગુણાકારની રીત ભણ્યા છો, એ જ અહીંયા વાપરવાની છે. ચોકડી ગુણાકારની રીત એટલે કે આના ગુણાકાર માંથી આનો ગુણાકાર બાદ. આનો ગુણાકાર થાય a11 ગુણ્યા a22, a11 ગુણ્યા a22, વચ્ચે હંમેશા માઈનસ, વચ્ચે હંમેશા માઈનસ, માઈનસ આ a12 ગુણ્યા a21 મળે. આ થયું દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય. દાખલા તરીકે લઈ લઈએ એકાદો ક્વેશ્ચન. ધારો કે દાખલા તરીકે છે શ્રેણી કે બરાબર 1 2 2 5 ના નિશ્ચાયકનું મૂલ્ય, ના નિશ્ચાયકનું મૂલ્ય પૂછ્યું છે, બરાબર? આનું મૂલ્ય જોઈએ. પહેલા તો નિશ્ચાયકમાં ફેરવો, આનું મૂલ્ય ન મળે, નિશ્ચાયકમાં ફેરવવું પડે. તો એનો નિશ્ચાયક એ બરાબર થાય નિશ્ચાયકમાં 1 2 2 5 લખી નહીં. પછી ચોકડી ગુણાકાર 1 ગુણ્યા 5, વચ્ચે માઈનસ હંમેશા, અને 2 ગુણ્યા 2. પહેલા આ બેનો ગુણાકાર, માંથી બાકીના બેનો ગુણાકાર. 5 એકા 5, 2 ગુણ્યા 2 4, એટલે જવાબ આવે 1. એટલે આનું મૂલ્ય મળે 1, બરાબર છે? આ થયો તમારા 2 કક્ષાવાળા શ્રેણીકનો નિશ્ચાયક. કઈ રીતે મળે? તો કે આપેલા 2 કક્ષાવાળો શ્રેણીક લખવાનો, સંકેત આપી દેવાનો નિશ્ચાયક કે અહીંયા નિશ્ચાયક કે મૂલ્ય મળે ચોકડી ગુણાકારની રીતે, વચ્ચે હંમેશા માઈનસ. એટલે ફટાફટ આવશે જવાબ, બરાબર છે? નમસ્કાર સાથી મિત્રો, પ્રકરણ નિશ્ચાયકમાં શરૂ કરીએ. પ્રથમ ઉદાહરણ, રકમ છે
હા, રકમ આવે ને ત્યારે આ જોઈ લેવું કે આ છે એ નિશ્ચાયક દર્શાવે કે શ્રેણિક દર્શાવે. હા, નિશ્ચાયક દર્શાવે તો મૂલ્ય મળે. શ્રેણિક હોય તો નિશ્ચાયકમાં ફેરવવું પડે ને પછી મૂલ્ય મળે. તમે આગળનો કન્સેપ્ટ જોઈ જ શકો છો. શ્રેણિક હોય તો પહેલા નિશ્ચાયકમાં ફરે, નિશ્ચાયકનું મૂલ્ય મળે. અહીંયા તો સીધો નિશ્ચાયક આપ્યો છે એટલે મૂલ્ય મળે. ઓકે, આને હું નામ આપી દઉં છું ડી. ડિટર્મિનન્ટ ડી બરાબર છે 2 4 -1 અને 2. બરાબર છે. તમે અહીંયા મોડ એ કરી શકો છો. મોડ એટલે કે નિશ્ચાયક કરી શકો છો. તો આનું મૂલ્ય ડી બરાબર તમને ખબર ચોકડી ગુણાકાર થાય તો કે 2 × 2 વચ્ચે હંમેશા માઈનસ, પછી આ બેનો ગુણાકાર 4 × -1. તો તમને ખબર જ છે કે 2 × 2 22 થાય ને. ઓકે, 4 થાય તો 4 લખીએ. આ માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ થઈ ગયા. 4 × 4 તો ડી નું મૂલ્ય મળે 8 એકમ. એટલે આ થયા તમારા ઉદાહરણ નંબર 1. આપેલ નિશ્ચાયકનું મૂલ્ય 8 છે. બરાબર. ઓકે સાથે મિત્રો, હવે વાત કરીએ ઉદાહરણ નંબર બીજાની. રકમ તમારી સમક્ષ જ છે. x, x+1, x-1 અને x પડી શું છે? તો આ લીટા જોઈને તમે કહી શકો કે આ નિશ્ચાયક છે. બરાબર ને? તો આને નામ આપી દઉં કેપિટલ D. ડિટર્મિનન્ટ નિશ્ચાયક D બરાબર શું છે? તો કે x છે, x+1 છે પહેલી હાર, બીજી હાર છે x-1 અને x નું મૂલ્ય મળે. આ નિશ્ચાયક છે એટલે મૂલ્ય મળે. શ્રેણિક હોય તો નિશ્ચાયકમાં ફેરવીને મૂલ્ય મળે, શ્રેણિક હોય તો નિશ્ચાયકમાં ફેરવવો પડે પછી મૂલ્ય મળે. આ તો સીધું મળે. તો D બરાબર થાય પહેલા આનો ગુણાકાર x × x વચ્ચે હંમેશા માઈનસ, પછી આ બેનો ગુણાકાર x+1 × x-1. તો તમને બધાને ખબર જ છે કે આ બે વસ્તુ છે એ કોઈકના બે અવયવ છે. x × x એટલે x² વચ્ચે માઈનસ n મળે. આ કોના બે અવયવ છે? હા, a + b a - b, a + b a - b, a² - b² ના બે અવયવ છે. તો D બરાબર આવે x² માઈનસ અંદર -x² અને +1². એમાં આવે તો ઉડી જાય તો D બરાબર 1² એટલે કે 1 જવાબ આવે. આપેલ નિશ્ચાયકનું મૂલ્ય 1 જેટલું છે. બરાબર. આ થયું તમારું પ્રકરણ 4 નું ઉદાહરણ નંબર બીજું. હવે આગળ વધીએ નવા કન્સેપ્ટ તરફ, જે છે 3 કક્ષાવાળો શ્રેણિક તમને આપી દી. કેટલા કક્ષાવાળો? 3 કક્ષા શું દર્શાવે ખબર છે ને? હવે 3 કક્ષા એવું દર્શાવે કે એમાં 3 હાર હશે અને 3 સ્તંભ હશે. એટલે કે 3 × 3 હશે, 3 હાર અને 3 સ્તંભ. એને કહેવાય 3 કક્ષાવાળો શ્રેણિક. એનો નિશ્ચાયક શું? તો પહેલા હું લખીશ 3 કક્ષાવાળો શ્રેણિક. 3 કક્ષાવાળો શ્રેણિક કેપિટલ A. 3 કક્ષાવાળો શ્રેણિક એનું નામ આપી દઉં છું કેપિટલ A. બરાબર. આવું લખાય. પહેલો ઘટક શું લખું? મને હાર અને સ્તંભ નથી કહેશો? અહીંયા ઘટક લખું. જો 3 હાર એટલે પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. 3 સ્તંભ એટલે આ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ થઈ ગયો. આ થઈ પહેલી હાર. હવે આ લખીએ બીજી હાર, આ લખીએ ત્રીજી હાર. જુઓ તો 3 × 3 બની ગયું. બરાબર છે? 3 × 3. એમાં આ કેટલાની હાર અને કેટલાનો સ્તંભ? તો કે આ પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે 1 1. આ પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર એટલે અહીંયા લખાય ત્રીજી હાર. પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ એટલે 3 3. આવડે લખતા હોય. તો આ શું થાય? આ તો કે પહેલી હાર અને બીજો સ્તંભ, પહેલી હાર અને બીજો સ્તંભ. તો અહીંયા લખી નખાય પહેલી હાર અને બીજો સ્તંભ. બરાબર. આનો વાત કરશો ને આની વાત. અરે વાહ, આ પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર અને પહેલો સ્તંભ, ત્રીજી હાર અને પહેલો સ્તંભ. આની વાત કરી દો તો પહેલી હાર અને બીજી હાર. તો બીજી હાર, પહેલો સ્તંભ અને બીજો સ્તંભ એ ટોટું. તો હવે તમને બધાને ખબર પડી ગઈ છે કે આ શું થાય? તો કે આ બીજી હાર અને પહેલો સ્તંભ, બીજી હાર, પહેલો સ્તંભ. આ શું થાય? તો કે પહેલી હાર, પહેલો, બીજો અને ત્રીજો સ્તંભ. આ શું થાય? તો કે બીજી હાર, ત્રીજો સ્તંભ. આ શું થાય? તો કે ત્રીજી હાર, બીજો સ્તંભ. આ થયો તમારો 3 કક્ષાવાળો શ્રેણિક. બરાબર છે? સરસ મજાનો કન્સેપ્ટ વાઇઝ સમજજો એટલે સરસ મજાનું સમજાઈ જશે. 3 કક્ષાવાળો શ્રેણિક નો નિશ્ચાયક. તો સંકેતમાં શું કહેવાય? તો કે આ નિશ્ચાયક એ આવી રીતે દર્શાવે. થઈ ગયું. આ તો શ્રેણિક છે, તેનો નિશ્ચાયક તો આમ લખાય. આનો સંકેત થઈ ગયો નિશ્ચાયકનો. આનો સંકેત થઈ ગયો નિશ્ચાયકનો. એ થાય a11, a12, a13, a21, a22, a23. ત્રીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ ને વડે દર્શાવાય થી વ્યાખ્યાયિત છે. મોડેથી વ્યાખ્યાયિત છે. આ થઈ તમારી વ્યાખ્યા
કોની તો કે નિશ્ચાયક કયો નિશ્ચાયક તો જેની 3 કક્ષા હોય એવો એમાં 3 હાર હશે 3 સ્તંભ હશે બરાબર આ થયું 3 કક્ષાવાળા શ્રેણીકનો કન્સ્ટ્રક્ટ હવે મિત્રો આમાં જ આગળ વધીએ કે આનું મૂલ્ય કેમ મળે કોનું મૂલ્ય તો કે 3 કક્ષાવાળા શ્રેણીકનું મૂલ્ય કેમ મળે તો હવે તમને ખબર જ છે કે 3 કક્ષાવાળો શ્રેણીકનું મૂલ્ય કઈ રીતે મળે તો 3 કક્ષાવાળા શ્રેણીકનું મૂલ્ય તો સીધું મળે નહીં તો એને નિશ્ચાયકમાં ફેરવવો પડે આપણે ફેરવી પણ નાખ્યો એ શું લખ્યો તો કે એ આપણે આવો લખ્યો તો નિશ્ચાયક એ બરાબર શું લખ્યું હતું પહેલા a11 લખ્યું હતું a12 અને a13 પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ પહેલી હાર ત્રીજો સ્તંભ બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ બીજી હાર અને ત્રીજો સ્તંભ ત્રીજી હાર ચાલુ થઈ ત્રીજી હાર પહેલો સ્તંભ ત્રીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ આ થયો નિશ્ચાયક આનું મૂલ્ય છે ને એ તરફ જતા પહેલા મને એક નિશાનીઓ યાદ રાખજો આ યાદ રાખવી નિશાનીઓ યાદ રાખવી ઓકે આ યાદ શું કામ રાખવી એનો કન્સેપ્ટ બહુ લેટ આવશે એટલે આપણે ત્યારે હું તમને ખાલી હિન્ટ આપી દઈશ કે આના માટે આ નિશાની યાદ રાખવી બરાબર છે શરૂઆત હંમેશા અહીંયા પ્લસ થી કરવી હવે ગમે તે સાઈડ જાઓ આમ જાઓ કે નીચે જાઓ નિશાની બદલતી જાવ આના માટે પ્લસ તો આના માટે આવે માઈનસ આના માટે આવે પ્લસ બરાબર છે પ્લસ હંમેશા પહેલું પછી નિશાની બદલતી જાવ ઓકે હાલો હું આમ આવું આના માટે તો પ્લસ છે તો નીચેના માટે માઈનસ અને એની નીચેના માટે પ્લસ આવે બરાબર ને હવે તમે અહીંથી આમ જાઓ કે ઉપરથી આમ આવો અહીં માઈનસ છે નહીં આગળ વધો એટલે બેયમાં પ્લસ જ આવે અને પછી પાછા આગળ વધો એટલે માઈનસ આવે પછી આમ માઈનસ પ્લસ તો અહીંયા આવે માઈનસ પ્લસ માઈનસ તો અહીંયા આવે પ્લસ જોઈ લ્યો તો એટલે ફરતા જુઓ તો ચોકડી મારો ને ત્યાં બધાય પ્લસ છે ચોકડી મારો ને ત્યાં બધાય પ્લસ છે બાકીના માઈનસ ચાલે બરાબર છે ને આનું મૂલ્ય દર્શાવવાનો ઉપયોગ છે ભાઈ કોનો યાદ રાખવા વાળી નિશાની ઓકે આવો હવે તમે વિસ્તરણ અત્યાર સુધી ભણ્યા ને એવું તમે ભણ્યા છો ફક્ત આનાથી વિસ્તરણ થાય ના એવું કાંઈ નથી ગમે એનાથી વિસ્તરણ થાય કોઈ પણ હારથી વિસ્તરણ થાય અથવા કોઈ પણ સ્તંભથી વિસ્તરણ થાય શું વાત કરું છું કા તમે હારને વિસ્તરણમાં લઈ શકો કા સ્તંભને વિસ્તરણમાં લઈ શકો છો કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભથી વિસ્તરણ થાય પણ એની નિશાની સાથે રાખવી ધારો કે હવે વિસ્તરણની વાત કરીએ ત્યારે તમે બધા ભણીને આવ્યા છો છતાંય એકવાર ધ્યાન અહીંયા જ આપજો ડિટેલમાં ભણીએ આપણે કે ધારો કે મારે આનું વિસ્તરણનું મૂલ્ય પહેલી હારથી જોઈએ છે પ્રથમ હારથી તો પહેલા હાર ખબર હોય છે પ્રથમ હાર કઈ છે તો આને કહેવાય પહેલી હાર બરાબર લીટો તમે નહીં મારતા પાઠ્ય પુસ્તકમાં એને કહેવાય પહેલી હાર તો એનું મૂલ્ય પહેલી હારના દરેક ઘટક લખવા આપણે a11 જગ્યા ખાલી રાખજો a12 જગ્યા ખાલી રાખજો અને a13 આનાથી મૂલ્ય જોઈએ છે મારે પહેલી હારના ત્રણેય ઘટકથી મૂલ્ય જોઈએ તો ત્રણેય ઘટક લખી નાખો પણ ખાલી ઘટક નહીં લખવાનું એની સાથે આ નિશાની લખવી ત્રણેય તો પહેલાની નિશાની પ્લસ બીજાની માઈનસ અને ત્રીજાની પ્લસ બરાબર છે હવે શું કરવાનું તો હવે દરેક ઘટકનો સહનિશ્ચાયક કરવાનો સહનિશ્ચાયક એટલે તો સહનિશ્ચાયકની વ્યાખ્યા પાછળ આવશે પણ અત્યારે હું પહેલેથી આપી દઉં સહનિશ્ચાયક એટલે a11 નો સહનિશ્ચાયક એટલે a11 ની હાર દૂર કરી નાખો આ હાર દૂર કરો અને આ સ્તંભ દૂર કરો a11 ની હાર દૂર કરો a11 નો સ્તંભ દૂર કરો a11 ની હાર દૂર કરો a11 નો સ્તંભ દૂર કરો એટલે આટલી વસ્તુ જો દૂર થઈ જાય તો જે વધે ને એનો સહનિશ્ચાયક એ 2/2 ના ફોર્મમાં જશે તો એનો સહનિશ્ચાયક આટલું દૂર કરો એટલે આ વધે a22 વધે a23 વધે a32 વધે અને a33 વધે આ થયો a11 નો સહનિશ્ચાયક હવે કોનો સહનિશ્ચાયક જો અહીંયા જો a12 નો સહનિશ્ચાયક 12 જો અહીંયા તો એની હાર દૂર કરો એનો સ્તંભ દૂર કરો એની હાર દૂર કરો એનો સ્તંભ દૂર કરો એની હાર દૂર કરો સ્તંભ દૂર કરો એટલે આ વધે a21 વધે a23 વધે a31 વધે અને a33 વધે બરાબર આ થયું એનો સહનિશ્ચાયક હવે લઈએ a13 નો સહનિશ્ચાયક 13 તો અહીંયા બેઠો છે એનો સહનિશ્ચાયક લખવો હોય તો આ એની હાર દૂર કરો આ એનો સ્તંભ દૂર કરો આ એની હાર દૂર કરો એનો સ્તંભ દૂર કરો હાર દૂર કરો સ્તંભ દૂર કરો આ વધે તો એ લખી નાખો a21 a22 a31 અને a32 લ્યો આની મદદ કરશે મૂલ્ય મળી જાય મૂલ્ય મેળવવા માટે હવે તો તમને ખબર જ છે ભાઈ પ્લસ a1 એમનું એમ આમાં શું થાય તો કે આ બેનો ગુણાકાર a22 a33 વચ્ચે હંમેશા માઈનસ અને આનો ગુણાકાર a23 અને a32 માઈનસ a12 એમનું એમાં માઈનસ આને લીધે આવ્યું છે આમાં કરો તો a21 a33 અને a23 અને a31
અહીંયા પ્લસ a13 ઓકે આનું મૂલ્ય આવું થાય a21 a32 વચ્ચે માઈનસ અને આનો ગુણાકાર a22 અને a31 બરાબર આવી રીતે પહેલી હારથી તમને મૂલ્ય મળે આ મૂલ્ય કોને મદદથી મળ્યું પહેલી હારથી આનું મૂલ્ય પહેલી હારથી મળ્યું સાહેબ હવે મારે કદાચ સ્તંભથી જોતું હોય તો પાછી એની વાત કરી હતી હવે હું મેળવું છું તમે બોલો એ સ્તંભથી ઓકે આવો ત્રીજો સ્તંભ એટલે ત્રીજા સ્તંભથી મેળવે પણ ત્રીજા સ્તંભને ઓળખતા હોય તો બહારના સ્તંભ મીટર ન લેતા પાછા બહારના સ્તંભ ત્રીજો સ્તંભ કયો છે તો આ પહેલી હાર હતી તો કાઢી નાખો સાહેબ ઓકે હાલો કાઢી નાખો a11 એમનું એમ a12 એમનું એમ a13 એમનું એમ બરાબર ત્રીજો સ્તંભ મૂલ્ય મેળવીએ ત્રીજા સ્તંભથી ત્રીજા સ્તંભથી મૂલ્ય તો આ નિશ્ચયક એ ત્રીજો સ્તંભ કોણ તો ઊભી લાઈનમાં ત્રીજી લાઈન આ પહેલી ઊભી લાઈન આ બીજી ઊભી લાઈન આ ત્રીજી ઊભી લાઈન એના દરેક ઘટક લખી નાખો પહેલો ઘટક a13 પછીનો ઘટક a23 પછીનો ઘટક a33 લખી નાખ્યા છે હવે દરેક લખીને ત્રીજા સ્તંભની નિશાની લખી નાખો આ ત્રીજા સ્તંભની નિશાની પહેલો પ્લસ બીજો માઈનસ ત્રીજો પ્લસ આ પ્લસ આ માઈનસ અને આ પ્લસ બરાબર લખી નાખ્યા હવે a13 નો ઉપનિશ્ચયક એટલે આ a13 ની હાર દૂર કરો a13 નો સ્તંભ દૂર કરો એટલું દૂર કરો તો વધે આ a21 a22 a31 અને a32 હાલો પૂરું a23 માટે વાત કરી લઈએ 23 જો આયા છે એટલે એની હાર દૂર કરો એનો સ્તંભ દૂર કરો એની હાર દૂર કરો એનો સ્તંભ દૂર કરો તો આ બે વધે a11 a12 આટલું દૂર કર્યું હોય તો આ વધે a31 અને a32 ઓકે a33 ની વાત કરી લઈએ 33 અહીંયા છે આ હાર સ્તંભ દૂર કરો તો ઉપરના બે વધે a11 a12 a21 અને a22 લ્યો આવી રીતે તમને મળે મૂલ્ય પછી તો કેમ આગળ વધવું તો એ તો સાહેબ મને શીખવાડવાનું ન હોય તમારે a13 એમનું એમ આ બેનો ચોકડી ગુણાકાર a21 અને a32 વચ્ચે માઈનસ આ બેનો ગુણાકાર a22 અને a31 વચ્ચે માઈનસ a23 આનો ગુણાકાર કર્યો છે a11 a32 માઈનસ a12 અને a31 પ્લસ a33 કરો આનો ગુણાકાર a11 a22 વચ્ચે માઈનસ a12 અને a21 બરાબર આ થયું તમારું ત્રણ કક્ષાવાળા શ્રેણીના નિશ્ચયકનું ત્રીજા સ્તંભથી મૂલ્ય તમે ગમે એનાથી મૂલ્ય મેળવી શકો છો આની મદદથી મેળવી શકો પહેલી હારથી મેળવી શકો બીજી હારથી મેળવી શકો પણ નિશાની બીજી હારની રાખવી ત્રીજી હારથી મેળવી શકો નિશાની ત્રીજી હારની રાખવી કોણે કીધું હારથી મળે સ્તંભથી મળે પહેલા સ્તંભથી મળે આવી રીતે પહેલા સ્તંભથી મળે તો પહેલા સ્તંભની નિશાની રાખવી બીજા સ્તંભથી મળે તો બીજા સ્તંભની નિશાની રાખવી ત્રીજા સ્તંભથી મળે તો ત્રીજા સ્તંભની જે તમારી સમક્ષ છે એટલે આવી રીતે તમે મૂલ્ય કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી મેળવી જ શકો છો બરાબર છે આ થયા ત્રિહાર નિશ્ચયકના મૂલ્ય મેળવવાનો બેઝિક કન્સેપ્ટ નિશ્ચયકનું મૂલ્ય હજી ડિટેલમાં સમજવા માટે લઈએ ઉદાહરણ નંબર 3 પ્રથમ છે નિશ્ચયક 1 to 4 પહેલી હાર -130 બીજી હાર 410 ત્રીજી હાર નું મૂલ્ય મેળવો આ થઈ તમારી રકમ બરાબર આને હું નામ આપી દઉં છું ડિટરમિનન્ટ ડી આનો કઈ પ્રોબ્લેમ નથી ને તમારે પહેલી હારથી મૂલ્ય મેળવવું ત્રીજા સ્તંભથી મેળવવું બરાબર જે સરળ પડે એનાથી મેળવવું હું તો એટલું કીધું ત્રીજા સ્તંભથી વધુ સરળ પડે કારણ કે ત્યાં બે બટેટા પડ્યા 0 પડ્યા પણ આપણે મેળવીએ પ્રથમ હારથી હાર પ્રથમ હારથી મૂલ્ય તો પહેલી હાર તમને લખાવો પહેલી હાર શું છે પહેલો ઘટક 1 છે બીજો 2 છે અને ત્રીજો ઘટક 4 છે પહેલાની નિશાની પ્લસ હોય યાદ છે ને પછીનાની માઈનસ હોય પછીનાની પ્લસ હોય યાદ રાખવી જો ઓકે એક માટે એકની હાર ને સ્તંભ દૂર કરો તો વધે 3 0 1 0 બે માટે બે ની હાર ને સ્તંભ દૂર કરો તો વધે -1 0 4 0 એક માટે આટલું દૂર કરો તો 3 0 1 0 બે માટે આ દૂર કરો તો -1 0 4 0 હવે 4 ની વાત કરી દઈએ 4 માટે હાર ને સ્તંભ દૂર કરો તો આ વધે -1 3 અને 4 અને 1 બરાબર તો d નું મૂલ્ય મળે પ્લસ 1 કૌંસમાં 3 ગુણ્યા 0 એટલે 0 વચ્ચે માઈનસ 0 ગુણ્યા 1 એટલે 0 -2 ગુણ્યા ફરીથી કરો તો -1 ગુણ્યા 0 0 -0 ગુણ્યા 4 0 0 ગુણ્યા 4 0 પ્લસ 4 ગુણ્યા
એક એકા એક માઇનસ 4 તેરી 12 તો આવે d બરાબર પેલો જવાબ 0 માઇનસ 0 માઇનસ 4 ગુણ્યા પ્લસ 4 ગુણ્યા માઇનસ 13 ચોક જવાબ આવે માઇનસ 52 એટલે આનું મૂલ્ય પડે માઇનસ 52 આ તમારો આન્સર થાય માઇનસ 52 નિશ્ચયનું મૂલ્ય છે તો સાહેબ મારે પહેલી આરથી નથી મેળવવું ત્રીજા સ્તંભથી મેળવવું છે તો કાંઈ વાંધો નહીં એનાથી મેળવી લઈએ જવાબ તો નો જ બદલે ત્રીજા સ્તંભથી મૂલ્ય તો ત્રીજા સ્તંભથી d બરાબર લખીએ ત્રીજો સ્તંભ લખીએ 4 0 અને 0 પહેલું પ્લસ પ્લસ માઇનસ પ્લસ પછી માઇનસ પછી પ્લસ લખી નહીં કોઈ ક્લિયર છે ઓકે 4 માટે લખાવો તો 2/2 4 ની આર ને સ્તંભ દૂર કરો તો આ વધે -1 3 4 અને 1 0 માટે લખાવો 0 માટે એટલું દૂર કરો આના 1 2 અને 4 1 2 અને 4 0 માટે લખાવો તો પછી આ 0 માટે આ હાર અને સ્તંભ દૂર કરો તો ઉપરનો વધે 1 2 અને -1 3 આવું વધે ક્લિયર છે ને ટનાટન લ્યો તો d બરાબર થાય 4 કૌંસમાં -1 -12 આ -0 અને છેલ્લો +0 0 ગુણ્યા ગમે એ હોય તો 0 થઈ જાય ગુણાકાર ન કરે બાજુ વાળો તો d બરાબર 4 ગુણ્યા -13 ચોક કેટલા થાય તો કે -52 લ્યો જવાબ તો બદલે જ નહીં ગમે એનાથી ગણો ગમે એ હાર કે ગમે એ સ્તંભથી ગણો મૂલ્ય તો એનું -52 જ રહેશે ઉદાહરણ નંબર ત્રીજું ઉદાહરણ 4 લઈએ ડેલ્ટા બરાબર 0 sin alpha minus cos alpha પહેલી હાર છે minus sin alpha 0 sin beta બીજી હાર છે cos alpha minus sin beta 0 ત્રીજી હાર છે અને મૂલ્ય જોઈએ છે પ્રથમ હારથી જ ગણવું પડે ઓકે આ વખતે નવી ટ્રાય કરીએ બીજી હારથી ગણીએ બીજી હારથી મૂલ્ય તો બીજી હારની નિશાની યાદ હોવી જોઈએ પહેલા આવો ડેલ્ટા બરાબર બીજી હારનો પહેલો ઘટક છે sin alpha પછીનો ઘટક છે 0 અને પછીનો ઘટક છે sin beta આની નિશાની પ્લસ તો આની માઈનસ હોય એટલે આગળ માઈનસ આની પ્લસ અને આની માઈનસ બરાબર માઈનસ પ્લસ અને માઈનસ ઓકે sin alpha માટે શું લખું તો sin alpha માટે આટલું દૂર થાય અને આ દૂર થાય એની હાર દૂર થાય એનો જ સ્તંભ દૂર થાય તો આ વધે sin alpha વધે cos alpha વધે પછી sin beta વધે અને 0 વધે કારણ કે આટલું દૂર થઈ ગયું ઓકે 0 માટે 0 કયો છે ખબર છે બીજી હારનો આ 0 છે તો આ વધે 0 cos alpha અને cos alpha ગુણ્યા 0 ઓકે માઈનસ અને sin beta ની વાત કરીએ sin beta અહીંયા એની હાર ને સ્તંભ દૂર કરો એની હાર સ્તંભ આ વધે 0 sin alpha વધે અને cos alpha અને 0 વધે ના આ દૂર કર્યું ને હા 0 નહીં પણ આ દૂર કર્યું સોરી આ દૂર કર્યું તો cos alpha અને sin beta વધે બરાબર ઓકે મિત્રો તો ડેલ્ટા બરાબર થાય માઈનસ પ્લસ sin alpha ગુણ્યા આ બેનો ગુણાકાર થાય 0 માઈનસ આ બેનો ગુણાકાર માઈનસ પાછું પ્લસ થઈ જાય cos alpha અને sin beta આ તો 0 છે બે તો લખવાની જરૂર નથી 0 ગુણ્યા ગમે તે હોય 0 થાય આની વાત કરીએ sin beta ગુણ્યા આ બેનો ગુણાકાર થાય 0 sin alpha અને cos alpha આવું થાય હવે જુઓ તો ડેલ્ટા ની કિંમત શું આવે તો ડેલ્ટા બરાબર sin alpha cos આ બધાનો ગુણાકાર પ્લસ માઈનસ sin alpha sin beta અને cos alpha આ થઈ ગયું માઈનસ આ તો માઈનસ ને આ માઈનસ બે વખત માઈનસ એટલે પ્લસ sin alpha sin beta અને cos alpha સરખું કેમ ને જવાબ શું આવે વેરી ગુડ જવાબ આવે 0 કારણ કે આ પદ જે છે એ જ આ છે એક પ્લસ અને બીજું માઈનસ તો આ બે તો ઉડી જાય જવાબ આવે 0 ઉદાહરણ નંબર 4 ઓકે સાથે મિત્રો હવે વાત કરીએ ઉદાહરણ નંબર 5 માટે રકમ છે જો નિશ્ચાયક 2/2 દ્વિહાર નિશ્ચાયક છે x 3x અને x1 બરાબર છે નિશ્ચાયક 3 2 અને 4 તો નિશ્ચાયક હોય ને તો મૂલ્ય મેળવવું જ પડે નિશ્ચાયક હોય તો મૂલ્ય મેળવવું જ પડે સીધા સરખાવીને 3 બરાબર 3x બરાબર 2 નહીં ક્યારેય ન નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું જ પડે શ્રેણિક હોય તો સરખાવી શકાય નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું પડે નિશ્ચાયકનું જ મૂલ્ય મળે બીજા કોઈનું મૂલ્ય નથી મળતું એટલે તો આનું મૂલ્ય મેળવીને લઈ શકાય તો આ બાજુ લખીએ 3 ગુણ્યા 1 વચ્ચે માઈનસ x ગુણ્યા x હવે x ગુણ્યા x પછી બરાબરની નિશાની હવે પાછી લખીએ 3 ગુણ્યા 1 તો 3 ગુણ્યા 1 -2 ગુણ્યા 4 તો 2 ગુણ્યા 4
બરાબર ઓકે તો આને કહેવાય 3 એકા 3 માંથી x ગુણ્યા x x1 પાછું 3 એકા 3 માંથી 4 દો 8 તો હરખું ધ્યાન આપો તો 3 માંથી 8 કેટલા થાય 3 માઈનસ x2 3 માંથી 8 થાય -5 -5 ને આ બાજુ લ્યો તો 3 અને +5 થઈ જાય માઈનસ x1 ને સામે લઈ જાવ પ્લસ x2 બરાબર ને તો હવે વધ્યું x2 બરાબર 8 5 ને 3 8 થાય તો x બરાબર શું થાય તો કે x બરાબર થાય પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 8 અને વર્ગમૂળમાં 8 ને શું લખાય ખબર છે ને હા 4 ગુણ્યા 2 તો લખી નાખો કે x ની કિંમત આવે પ્લસ ઓર માઈનસ 2√2 આ થયું તમારું ઉદાહરણ પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું સરસ મજાની પ્રેક્ટિસ કરશો ચેપ્ટર બહુ સરળ છે અને સ્કોરિંગ છે કારણ કે આ ચેપ્ટરનું વેઇટેજ નિશ્ચાયક અને શ્રેણિકનું સ્કોર કરવામાં બહુ ઉપયોગી છે અસ્તુ જય હિન્દ